સેવા જીને આંગણ તુલસીનો ક્યારો ચાલી ગરમની સેવા આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા ગુરુજીને શરણે 68 તીરથ ગંગા યમુના આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા સંતો મિલે તો મહાસુખ પાવે ગુરુજી મિલે તો મીઠા મેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતોની સેવા હરે હવાલે હરિને સાથે ગુરુ શરણ હરિ સેવા આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા સંત સરે સાઈ ગંગારામ બાપુ સબના સતગુરુ દેવા આનંદ મંગલ કરું આરતી હરે ગુરુ સંતોની સેવા સતગુરુ મહારાજ કી જય હર હર મહાદેવ કી જય દેવદાસ સંત શ્રી ગંગારામ બેસી જાઓ પોતપોતાની જગ્યા પર ભગત ભક્તાઓ બેસી જાઓ આપણી જયંતી બગાડે, આપણી ભક્તિ બગાડે તો મીરાબાઈ બેટી બેટી ઝેર પીધું તો અહીંયા તમારા પર આવે છે ઝેર પીવા શીખો, રાખજો પણ ઝેર પીવા શીખો, ઘરને સુધારો,
खेती भी सुधारो, भक्ति भी सुधारो, अपनी कुल ने भी सुधारो। संतो भक्तों सुधारवा सीखो। धीरे 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 मारो मारो फिर मरवा दो। हे भगवान साम भगवान साम भगवान एवीती अपना धीरे धीरे साथ अनेक सवे दो टाइम एक दिन के दूसरे भाई सोड़िया बंदो सोड़ी सोड़ी सगा सोई मेरे तो वीर धार गोपाल दूसरा ने कोई कौन के दूसरे मीरा भाई के दूसरे भाई सोड़िया बंदो सोड़ी सोड़ी सगा सोई मेरे तो वीर धार गोपाल दूसरा ने कोई बस तो આપણે ભગવાન આપણા વિદ્યામાં છે ભગવાન કહેતો શેઠી જોવા જાય એવું નથી ભક્તિ માતા કહેતા લેવા જાય એવું નથી આપણા હૈયામાં છે આપણા હૃદયમાં છે તો એનું તમારે વ્યાખ્યાન કર્યા કરો હૃદયમાં રોદન કર્યા કરો તો એમ કીધું કે ભેળો છે ભળતો નથી દેખવા જાય દેખાતો નથી હાથમાં લેવડા દેવાતો નથી બધા કે મારોજી ચિત્ર વાળો લાગે પણ આ દેહી કોને બનાવી સંત ભક્ત આ મૂર્તિ આપણી કોને બનાવી મૂર્તિ બનાવવા માટે કોઈ સાધન ખરું કોરી વાંદો દાંતેડી કેળવે છાયડી આન બનાવવા માટે કોઈ મટી ખરી કોઈ લાકડું ખરું કોઈ લોખંડ ખરું કોઈ સાધન ખરું આને માટે બધા ધ્યાન કરો તમારે પોતે અંદર સમજવાનું છે શબ્દો બહાર તો આવે પણ આ વાત ખરી છે એમ આપણે રાખવાનું છે કે વાત તે સત્ય છે આ મૂર્તિ જે બનાવી ભગવાને ખૂબ પ્યારી ખૂબ વાલી માને શું મોકલ્યો ધર્મ મોકલ્યો બાપ બીજ માથાન બે વસ્તુ તો ખાન બન્યું છે આપણું માની અંદર તો માની અંદર પણ કોઈ સાધન નહીં હતું કોઈ સમાન નહીં હતું તો દેખો ભગવાનની કેવી કળા રચી હાથ નહીં મળે હથિયાર નહીં મળે મટી નહીં મળે સમાન નહીં મળે સાધન નહીં મળે અને દેહી મૂર્તિ કેવી બનાવી કેવો રંગ પૂર્યો કેવો રાગ પૂર્યો કેને જાડી બનાવી કેને પાતળી બનાવી કેને મૂછો બનાવ્યો કેને આપણે ગોળો બનાવ્યો કેને આપણે કાળો બનાવ્યો કોઈ રંગની ડબલી જ મળે નહીં કોઈ રંગ પૂરવા માટે ડબલી હતી ખરી કઈ નહીં મળે આ દેખો કુદરત એમ કી તો કુદરતને આવી રીતે સમજવાનો સંત ભક્તો આ કુદરતની કળા આપણે સમજવાની જરૂર છે સંત ભક્તો આ ઓટોમેટિક બનાવી છે આપણી કાયા બે છે ઓટોમેટિક બનાવી છે કારીગર નથી હાથ નથી હથિયાર નથી ઓટોમેટિક વસ્તુ બનાવી તૈયાર કરી હવે ઝાડ છે ઝાડ એમ કી પણ ઝાડ કોઈ કારીગર બનાવનારો છે વડ છે વડનું બીજ કેટલું આંખમાં વડ લાગેલી એટલું જઈ देखो वड़ देखो कितना मोटो कितना झाड़ो कितना नाव तो देख बीच में माइकी भी माइकी चंद्र ये देखो देर देख वड़ देखो देर एक खेतर होगी आगे ये वड़ मोटो आखिरी मोटी वस्तु छुपाई आती अंदर तो इन्हीं अंदर आत्मा देव से बीज से इन्हीं अंदर आत्मा देव से इन्हें प्रसन्न गई आप प्रगट गई इन्हें वड़ बनाइयो वड़ बनावी तैयार करी અને ભૂમિમાં ઉગાડી અને મોટો થઈ આ પશુ પક્ષી છે જાનવર એ પણ કોઈ બનાવવાનો કારીગર નથી એ પણ એની અંદર આત્મા દેવ છે એ રીત બનાવ્યું છે આજે પીછડા ઉગાડ્યા સાસ આલી અને પાક આલી બે પોગાડ્યા દાદા સાધન કોઈ આવ્યું છે નહીં આવ્યું કેટલા સાધનની અંદર આજ એક જીવન જીવી રહ્યો ખાઈ રહ્યો પી રહ્યો આપણું ખેતી કરીએ વાડી કરીએ બધા જીવો ખેતી નહીં મળે વાડી નહીં મળે કોઈ દુકાન નહીં મળે ખાવાનો ટેપ કોઈ કઈ નહીં મળે
તો એ જીવો પણ જીવી રહ્યા છે કે બોલાતા ભાળ્યા કે નહીં સંતો ભક્ત કોઈ જાનવરને બોલાતા ભાળ્યા નિભાળ્યા આજ મનકુ માટે રહેવા માટે મકાન ખાવા માટે ધાન પીવા માટે પાણી વાપરવા માટે પૈસા વઢવા માટે કપડું અને બચાય इसका भाव नहीं पता है एक विचार पर नहीं मरे तो ये बचे कदा जनावर पे नहीं मरना दे एक कान नहीं मारे ये जानवर असल मन को असल ये संतो जानवर असल એવું સમજવાનું આપણું જાનવર કરતા ખરાબ છે કેમ કે આપણું માનતા નથી બધા બીજા જીવો માને છે તો માણસ અવતાર કરતા જીવ બહુ સારા કહેવાય ઝાડ બી સારું આ ઝાડ છે તમારી પાનની જરૂર પાન લઈ આવો લાકડાની જરૂર પડે લાકડું કાપ લાવો ઝાડ કોઈ કે છે આપણું કોઈ ઝઘડો કર્યો છે ઝાડે પ્રશ્ન કરે દાન કરે સંતો ભક્તો આ ઝાડ છે દાન કરે इसे हेलो फेरो से झाड़ने जीवाई केतरी आपी 1000 વર્ષ 1000 વર્ષ જીવે અને પછી આત્મા દે છોડે અને એ આત્મા કા જાય માણસ નો ઉતાર સંત તપ કરે એક જગ્યાએ ઉભો ઉભો ઈ ઝાડ ની હલે ની તતાવે ની પવન આવે હલાવે કાવાવે પવન એટલે પોતે ટવળે ની પોતે કોઈ કઈ હાથે લડાઈ નહીં તે કોઈ ઝઘડો નહીં તપસ્યા કરી અને પછી દેહ છોડે ડાયરેક્ટ માણસ અવતાર સંત તો આને માટે ધ્યાન કરો કે વારે વાહ ભગવાન આ તમે કળા બનાવી એવી પ્યારી કેટલી વાલી તો આજે આપણે સંત ભક્તોને આપણે ખરેખર માનવાની આપણી જરૂર છે આપણે ભાવના કરવાની જરૂર છે આપણી બુદ્ધિ પણ એકદમ બગાડવાની છે તો એના માટે આજથી સુધારવા માંડો બગાડવા માટે તો જ્યાં ભગવાન બોલાવે કે ત્યાર પછી કે ભાઈ ભગવાન હું આવી રહ્યો છે ભગવાન હું આવી રહ્યો છે આપણને મરી જવા નહીં લાગે અસલ લાગે ભગવાન ત્યાં જવાનું તે ભક્તિ નહીં કરી બરાબર કહેવાય આગળ સંતો ભક્તો આ દેવી જ્ઞાન છે આજે हमारी बात करी से पोतानी तो कहने के महाराज देव ने बात कि हमारे पिताजी जाए जाने समय